ગાડી ભરીને અને આવતા રહ્યા હતા ચોટીલા. અત્યારે જોવો આપણે અહીંયા પંચર કરે છે. આપણે જોવા છોટું નહીં બધા बिना हवा चेक के बोल देता हवा नहीं हुआ है, बिना वो देखे बोलता नहीं हुआ है। ये कौन था? કેમ છે? કેવી છે? મસ્તીની છે ને. પોરબંદરની ફેમસ વસ્તુ છે. જોવો આ ખાડલી કેવા છે? તીખો છે. તીખો કરાયો જ નથી. તીખો ક્યાંથી હોય? ક્યાં છે? થોડોક જ છે, જાજો નથી. જસદણથી 18 કિલોમીટર થાય ઘેલા સોમનાથ. એટલે ત્યાં મિત્રો આપણે આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા. લીંબડી બ્રિજ પેલા મિત્રો અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ. આપણે જીજે 12 વાલે ભાવેશભાઈ એ હતી રોકર. તમારે ક્યાંનું લોડિંગ છે? મારે લોડિંગ છે પૂનાનું. પૂનાનું. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે વિડીયો જોયું હશે કે આપણે પોરબંદર રાણાવાવ ગાડી ખાલી કરી હતી અને ત્યાર પછી મિત્રો આપણે ત્યાંથી ગાડી ભરીને નીકળી ગયા હતા. અને મિત્રો આપણે ગાડી ભરીને નીકળી ગયા ને એટલે આપણે ગાડી લઈને એ રાખી દીધી હતી ગોંડલ. એટલે કેમ કે આપણે ગોંડલ માલ ભરવાનો હતો અને માલ કમ્પ્લીટ હતો નહીં. એટલે પછી આપણે મિત્રો આવતા રહ્યા હતા જસદણ. અને મિત્રો આપણે જ્યારે પોરબંદર હતા ને ત્યારે આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ હતા, એ આપણને મળવા આવ્યા હતા અને આપણને મહાવીરભાઈ રહ્યા ને એની આટલું ગિફ્ટ આપી હતી. એટલે ગિફ્ટ એટલે જે આપણે પોરબંદરની ફેમસ વસ્તુ છે જે એને ખાડલી કે ખાડલી, એ આપણને મિત્રો સ્પેશિયલ દેવા આવ્યા હતા. એટલે આપણે ત્યારે વિડીયોમાં નહોતા લીધા અને મમ્મી આપણે એને ના પાડી હતી કે ભાઈ આપણે વિડીયોમાં કાંઈ આવવું નથી, પણ એ કે આપણે તમને એક આપણને એવું છે કે મળવા આવ્યા એટલે એક ગમે કંઈક વસ્તુ લઈને આવ્યા. એટલે સ્પેશિયલ જે પોરબંદરની ફેમસ વસ્તુ છે ને ખાડલી, એ ખાડલી અત્યારે આપણે લઈને આવ્યા હતા અને અત્યારે આપણે મહાવીરભાઈને દીધી. એટલે અત્યારે જુઓ આપણે મહાવીરભાઈ કેમ છે? કેવી છે? મસ્તીની છે ને. આપણે મહાવીરભાઈ હાટું જુઓ આ ખાડલી છે, આપણે પોરબંદરની ફેમસ વસ્તુ છે. જુઓ આ ખાડલી અને એક નંબર ખાડલી છે. કેમ લાગી? મસ્તની છે ને. હા મિત્રો આપણે મહાવીરભાઈને આપી હતી એટલે મહાવીરભાઈ અત્યારે જો બેઠા બેઠા ખાય છે અને અત્યારે પાછો એને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે આપણે મહાવીરભાઈ વહી જઈએ નિશાળે અને આપણે મિત્રો ફોન કરવાનો છે ટ્રાન્સપોર્ટરને કે ભાઈ જે આપણે માલ ભરવાનો છે ઉપર એ કમ્પ્લીટ થઈ ગયો કે નથી થયો. ત્યાર પછી મિત્રો આપણે અહીંથી નીકળશું અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આપણને જે ગિફ્ટ દેવા આવ્યા ને એ આપણે વિદેશમાં જાય છે. એટલે લગભગ એની 22 તારીખની ફ્લાઇટ છે. મુંબઈથી ઉડાઈ જાય છે લંડન. એ કેમ કે લંડન જ રહે છે. લંડન કીધું કે ઇઝરાયલ કીધું, ત્યાં જવાના છે. બહુ આપણને ખ્યાલ નથી, પણ એ જ્યારે જાય છે ને ત્યારે આપણે વિડીયો કોલમાં વાત કરશું, એ તમને દેખાડશું. એને કીધું હતું કે હું ત્યાં પહોંચીને તમને વિડીયો કોલ કરીશ. એટલે ત્યાં આપણે ત્યારે વિડીયોમાં એનું નામે લઈશું અને આપણે તમને બધાને દેખાડશું કે કોણ આપણને મળવા આવ્યું હતું. હાલ અત્યારે પોરબંદર છે, પણ લગભગ 22 તારીખની એમની ફ્લાઇટ છે. અને ક્યાંની ફ્લાઇટ છે એ બધી હું તમને ત્યારે વિડીયો કોલમાં વાત કરીશ ને ત્યારે તમને દેખાડીશ. કેમ કે આપણને સ્પેશિયલ મહાવીરભાઈ હાટું જે લાવ્યા હતા કે ભાઈ મહાવીરભાઈને અમારી પોરબંદરની ફેમસ વસ્તુ છે. એટલે હું જે તમે વતન કોમેન્ટ કરીને કહીજો કે હકીકતમાં ફેમસ વસ્તુ છે. કેમ કે આપણે એવડે લઈને આવ્યા એટલે આપણને ખબર પડી, બાકી તો આપણને ખબર ન હોય કે આ ગામમાં શું ફેમસ વસ્તુ હોય. એટલે એનો જેને આપણને આપી એને ટૂંક સમયમાં જ આપણે વિડીયોમાં આવશે, પણ એ ફોરેન કન્ટ્રીમાં વહી જશે ને ત્યાર પછી આવશે. ત્યાં લગન વિડીયો કોલમાં એને કીધું હતું કે હું વિડીયો કોલ કરીશ તમને, ત્યારે આપણે એમની ભેગું વાતચીત કરશું. એટલે હવે જોવી કે ભાઈ આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈ કે શું આપણે ભરવાની પોઝિશનની છે. જસદણથી આવતા રહ્યા છે અત્યારે ઘેલા સોમનાથ. આપણે જે જસદણથી 18 કિલોમીટર થાય ઘેલા સોમનાથ. એટલે ત્યાં મિત્રો આપણે આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા. અને અત્યારે જો આપણે જે ઘેલા સોમનાથ મંદિર છે ને એની સામે વતન મંદિર છે, એ આપણે
મૃણાલ દેવી મંદિર એમનું મંદિર છે. એટલે ત્યાં મિત્રો આપણે જ્યાં કેલા સોમનાથ તમે પાછળ જોતા જઈશો એમની સામે એક્ઝેક્ટ મંદિર છે. એટલે આપણે જોવો અત્યારે પગથિયા ચડીને અને હાઈલા જઈશું અને વાઅહીંયા જોવો ને તો આપણે છે મહાદેવનું મંદિર. આપણે જોવો કેલા સોમનાથ આપણે જોવો અત્યારે એટલા પગથિયા ચડીને આવ્યા છીએ અને અત્યારનો વ્યૂ તમે ચેક કરો ને તો કાંઈ ઘટે નહીં, એક નંબર છે. અને પવન આવે છે કે તોડી નાખી એવો. જોવો તમે આ આપણે મહાદેવનું મંદિર છે. એટલે હવે આપણે આ ડુંગર ચડી જાય. મંદિર ઉપર આવીને ન્યાવતન જોવો નાસ્તો નહીં મળે એમ. જો પાણીની બોટલોની બધી સુવિધા છે. આપણે મહાવીરભાઈ આરે લઈને આવ્યા હતા કા આપણે કેલા સોમનાથ મંદિરની એક્ઝેક્ટ સામે. સારું એ બધી બેઠક આપણે પહેલી વાર આવ્યા છે. ઓમ તો નીકળ્યા છે 1000 વાર પણ અહીંયા આવ્યા છે પહેલી વાર. છોકરા માટે રહેવાનું બહુ સુવિધા ફૂલે ફૂલ છે. તો અમે તારે હિંચકા ખાવા હોય તો છે હો. જો અમે રહ્યા કેવા છે, તીખો છે. તીખો કરાયો જ નથી. તીખો ક્યાંથી હોય, ક્યાં છે? થોડોક જ છે, જાજો નથી. તીખો આ બાજુ રહ્યો જો. સારો છે ને, ગરમ છે હે. અમે ઓલા દાણા કાઢીને ખાય રસ્તામાં, અમે ખાઈને નહીં દાણા કાઢાઈ જાય. જોયો જ વિડીયો તે નથી જોયું તો વિડીયો જોતો નહીં કોઈ. મારા વિડીયો નથી જોતો તું તો શું જોવે છે હે? ડાગલા નકરા ડાગલા ન જોવે, વિડીયા જોવે. એ જે વિડીયો ઉતારવાના છે ને તારે ક્યારે ઉતારવા છે? મોટો થાવ ત્યારે, અત્યારથી ઉતારવા માંડને. મિત્રો આપણે જો મહાવીરભાઈ ડોડો ખાય છે. વરસાદ આવે શું કરવાનું? આને ઉઈ જવું તો ઉઈ જઈશું આને. મિત્રો આપણે અહીંયા તમે જોવો ને તો સુવિધા આપી છે એક નંબર, કાંઈ ઘટે નહીં. આપણે જે કેલા સોમનાથનું મંદિર રહ્યું ને એક્ઝેક્ટ એમની સામે છે. અને જોવો ને તો બધાને બેહવાનું યાત્રાળુ બધા આવતા હોય ને એના માટે આપણે જોવો આવી રીતનું આ બધે બેઠક છે. જોવો તમે કાંઈ ઘટે નહીં. અને છોકરા માટે હિંચકા ને એવું બધું છે. જો છોકરા બધા હિંચકા ખાય છે. અને આમ તમે નજારો જોવો ને એક નંબર નજારો છે આપણે કેલા સોમનાથ. જો ફરતી બાજુ મહાવીરભાઈને તો મોજ આવી ગઈ. મોજ આવી ગઈ ને હે? મજા આવી ને? મજા આવી. હવે પછી શ્રાવણ મહિનો ગઈ જાય પછી આપણે જવાનું મેળામાં હે. હવે તું નહીં આવું મેળામાં, ગાડીમાં ગઈ જવાનું. હવે ક્યારે પાછું આવવાનું? હવે ક્યારે આવીશું? 1 મહિના પછી કે 15 દી પછી? 15 દી પછી, મહિના દી પછી આવું છે તો 15 દી પછી આવું ને. 15 દી પછી આવું છે. મિત્રો આપણે જુઓ અહીંયા આ રીતનો નજારો છે. એટલે હવે આપણે હાલ્યા જાય ઘર બાજુ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ઘરે વહી ગયા હતા. અને મિત્રો આપણે ઘરે વહી ગયા ને એટલે મિત્રો આપણે ગાડી ભરીને આવતા રહ્યા હતા પોરબંદરથી. કેમ કે છેલ્લો વિડીયો તમે જોયું હોય છે કે આપણે મુરગી દાણા ભરીને આવ્યા હતા, ત્યાર પછી કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. એટલે અત્યારે મિત્રો આપણે ગાડી ભરીને અને આવતા રહ્યા હતા ચોટીલા.
કેમ કે આપણી ગાડી ભરેલી જ હતી. ભરીને પછી આપણે ગોંડલ ઉપર માલ મમરા નાખવાના હતા. એટલે મમરાને એવું બધું નાખી અને પછી મિત્રો આપણે આવતા રહ્યા હતા ચોટીલા. અને અત્યારે મિત્રો આપણે છે ચોટીલા આવર હોટલે. અને આગળ તમે વિડીયોમાં જોયું છે કે આપણે એક ફુગાના ટાયરમાં પંચર પડી ગયું હતું. એટલે કીધુંનું આપણે એમનું જ હતું પંચર. કેમ કે આપણે 4-5 દિવસ પછી આપણે મિત્રો વિડીયો ઉતારી છે. અને આપણે મિત્રો જે બોલ હતો ને એ આપણે બોલ જો આ રહ્યો આવડો બોલ હતો એ પંચર પડ્યું ને એ. એટલે અત્યારે જોવો આપણે અહીંયા પંચર કરે છે. આપણે જોવા છોટું નહીં બધા जो देखा बिना हवा चेक के बोल देता हवा नहीं हुआ है, बिना वो देखे बोलता नहीं हुआ है, ये कौन सा बात है? એટલે હવે આપણે આમાં પેચ વતન મારવો પડશે. એટલે જોવી હવે. અને મિત્રો આપણે જે માલ ભરાણો ને એ આપણે ઓરિસ્સાનો માલ છે. જે આપણે નીચે માલ ઓરિસ્સાનો છે અને ઉપર માલ ભર્યો ને એ આપણે નાગપુરના મમરા છે. એટલે હવે આપણે અહીંયા પંચરને એવું બનાવી અને પછી નીકળી. અને મિત્રો આપણે લગભગ 4-5-6 દીથી બ્લોક ઉતાર્યો નહોતો. કેમ કે આપણે ગાડીમાં આજે જ આવ્યા છે. એટલે આજથી જ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. અને હવે આપણા કન્ટિન્યુ વિડીયો પાછા ચાલુ થઈ જાય છે. એટલે હવે આપણે પંચર બનાવીને અને પછી આપણે નીકળી. અને અત્યારે આપણે એકલા જ જવાના છે. કેમ કે આ વખતે કોઈ માણસ નીકળે છે નહીં. અને અત્યારે આપણે ચોટીલામાં વરસાદનું તડકો સારો પડે છે. વરસાદનું કાંઈ નામ નિશાન છે નહીં. એટલે હવે આપણે પંચરને એવું બનાવીને પછી આપણે નીકળીએ છીએ. અને વિડીયોમાં બન્યા રહીએ. ચોટીલાથી નીકળી ગયા છે. અને મિત્રો આપણે ચોટીલા ટાયરોને એવું બધું બદલાવ્યું અને પાણીને એવું બધું ભરવાનું હતું. એ બધું મિત્રો આપણે ભરે. અને આપણે મિત્રો અત્યારે 6-7 વાગે આપણે ચોટીલાથી નીકળ્યા છે. કેમ કે આપણે થોડુંક રસ્તામાં કામ હતું ને એટલે આપણે થોડાક લેટ થઈ ગયા હતા. અત્યારે મિત્રો આપણે ચોટીલા પાસ કરી લીધું છે. અને હવે આપણે હાઈલા જઈ સીધા બગોદરા બાજુ. અને મિત્રો આપણે ઘણા મિત્રોના ફોન આવે કે ભાઈ વિડીયા કેમ નથી આવતા. પણ હવે મિત્રો આપણે આજથી હવે વિડીયા આપણા રેગ્યુલર આવશે. કેમ કે હવે આપણે ગાડીમાં આવ્યા એટલે આપણે વિડીયા ઉતારવાનું ચાલુ કરી. બાકી આપણે ઘરે 2-3 દી રોકાણ એટલે કંઈ વિડીયાને એવું કંઈ ઉતાર્યું નહોતું. પછી આજથી હવે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અને હવે બધા આપણા રેગ્યુલર પાછા વિડીયા થઈ ગયા છે ચાલુ. અને હવે આપણે હાઈલા જાય. અને અત્યારે આપણે ચોટીલા પાસ કરીને અત્યારે દોડિયા બાઉન્ડ્રી આગળ ફોટો આવ્યા છે. જો નજારો જોવો ને તો 1 નંબર છે, કાંઈ ઘટે નહીં. કેમ કે આપણે ચોટીલા પાસ કરીને દોડિયા બાઉન્ડ્રી પાસ કરી. અને હવે આપણે આવશે સીધું આપણે ભગતનું ગામ. અને અત્યારનું વાતાવરણ જોવો એટલે ફરતી બાજુ લીલું છમ વાતાવરણ, કાંઈ ઘટે નહીં. અને સામે જો ક્રેનનો ઢગલો પીડ્યો છે. લગભગ કાંઈક પ્લાન્ટ હશે, કાંઈક જેનું કામ હાલતું હોય છે. આપણે ભગતના ગામ પહેલાં દોડિયા બાઉન્ડ્રી વટીને. અને નજારો જોવો એટલે કાંઈ ન ઘટે. અત્યારે શું છે કે ચોમાસાનું વાતાવરણ છે એટલે પવન 1 નંબર આવે છે. અને અહીંયા જોવો ક્રેનું પીડી છે. જોવો ગમે કંઈક કામ બામ હાલતું હોય છે. આપણે આગળ જાય પછી ખબર પડે ને આ શું હકીકત છે. એમાં શું છે વાતાવરણ આખું આમ ખુલ્લું છે ને એટલે થોડુંક વધારે દેખાય. બાકી તો નગર આપણે રોજ અહીંથી નીકળી જાય એટલું બધું આપણને નજરમાં ન આવે. પણ આજ બાજુ વાતાવરણ એકદમ ક્લિયર છે એટલે નજરમાં ચડી જાય તરત જ. બાકી તો અત્યારની રોનક રહી હાવ અલગ જ છે. અંદર નગરી ક્રેનું જ છે, મોટી મોટી ક્રેનું છે, નાની નહીં, બધી મોટી ક્રેનું જ છે. એનું પ્રોજેક્ટનું કામ હાલતું હોય છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જઈએ સીધા લીંબડી બગોદરા બાજુ. અને વિડીયોમાં બન્યા રહી ગયો. ભગતનું ગામ પાસ કરીને અને દર્શન હોટલ વટીને ત્યાર પછી મિત્રો આપણે ટ્રાફિક છે. અને અહીંયા જો અર્ટિકા ગાડી આપણે રાજકોટની છે 5422 નંબરની. જો ખેતરમાં વહી ગઈ છે. આ રીતનો પ્રશ્ન બન્યો એને થોડુંક ટ્રાફિક થઈ ગયું છે.
આપણે દર્શન હોટલ વટીને એટલે 5-7 કિલોમીટર હાલી એટલે આ બનાવ બનેલો છે એમ. અર્ટિકા ગાડી હતી. અત્યારે મિત્રો વાગ્યા છે સાંજના 7. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી વિડીયોમાં બહીના રહીજો. લીંબડી પહોંચવા આવ્યા છે અને લીંબડી બ્રિજ પહેલા મિત્રો અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ. અત્યારે જો બધા આપણે જે આપણી સાઈડની ગાડીઓ રહેની બધી રોંગમાંથી અત્યારે આવે છે અને સામેની સાઈડ રહેની બંધ કરેલી છે એટલે એ એક જ લાઇનમાં વધી જાય છે. એટલે અત્યારે જો આપણે પોલીસવાળાની બધા છે પણ આપણે જે આપણી સાઈડની ગાડીઓ રહેની રોંગમાંથી આવે છે આ બાજુ. એટલે અત્યારે થોડુંક ટ્રાફિક વધી જાય છે અને આ ટ્રાફિક યુનિટ દર્શન હોટલ સુધી છે એમ કહે છે. પેલા દર્શન ઓનેસ્ટ હોટલ હતી અને અહીંયા અત્યારે એક લાઈનો ચાલુ છે કેમ કે 3 લાઈન છે ને એટલે પહેલાં એક લાઈન જવા દે પછી બીજી લાઈન ને પછી આપણી છેલ્લી લાઈન ત્રીજી. એટલે એ રીતનું અત્યારે ટ્રાફિક ક્લિયર કરાવે છે. જો અહીંયા અત્યારે પોલીસવાળા ઊભા છે એટલે હવે આપણે આપણો વારો આવે એટલે જવા દઈએ. ટ્રાફિક એટલે ફૂલે ફૂલ થઈ ગયું છે. અત્યારે આપણી લાઈન ચાલુ કરાવી દીધી છે. શેનું ટ્રાફિક હોય હવે આગળ જાય પછી ખબર પડે કે હકીકતમાં શું પોઝિશન છે એ. કેમ કે અત્યારે એક લાઈનમાં 2 આવક જાવક ચાલુ છે એના હિસાબે આ બધો પ્રશ્ન ઊભો થયો છે. અને શું પ્રોબ્લેમ છે એ હવે આપણે આગળ જાય પછી ખબર પડશે. આપણે આ લીંબડી પહેલાં જે બ્રિજ આવે ને ત્યાં એટલે હવે આપણે ધીરે ધીરે હાલ્યા જાય અને વિડીયોમાં બહીના રહીજો. આપણે આજે બીજો દિવસ છે અને આપણે લીંબડી બેઠા પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને મિત્રો આપણે એક ધારા હિલા આવ્યા હતા. રાતે 2 કલાક રાખી દીધી હતી ગાડી અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રમાં. અને મહારાષ્ટ્રમાં અત્યારે નવાપુર બોર્ડર પાસ કરીને અને અત્યારે આપણે પહોંચ્યા છીએ સાકરીના ઘાટમાં. અને મિત્રો અત્યારે સાકરીના ઘાટમાં અત્યારે રસ્તો કાંઈ ખરાબ થયો છે એની કોઈ સીમા જ નથી. અત્યારે ગાડી કેમ આપવી ક્યાં એ કાંઈ નક્કી નથી. જોવો તમે અત્યારે પોઝિશન સાકરીના ઘાટની ઠેઠ સુધી ખાડા પડી ગયા છે એનું કાંઈ સીમા જ નથી. અત્યારે જો અહીંયા ખાડા પૂરવાનું કામ ચાલુ છે પણ એમ પૂરાતા વાર લાગી જાય. બાકી રસ્તો અત્યારે ખરાબ થયો છે એની કોઈ સીમા જ નથી. બહુ એટલે બહુ અઘરો છે. તો અત્યારે કામ ચાલુ છે અને ખાડા પડ્યા છે ફૂટ 2 ફૂટના. અત્યારે ગાડીઓ રહે ને જે આમ આપણે સાપ કેમ હાલ્યો જતો હોય એવી રીતની બધી ગાડીઓ હાલે. જવો ઘડીક આ બાજુ આંકવાની ઘડીક આ બાજુ આંકવાની અને ભયંકર રસ્તો ખરાબ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી. જો આવા ખાડા પડી ગયા અને ડાગટ એવા પડ્યા છે. સામેની સાઈડમાં ઉતરવામાં એવી રીતના છે ગાડીઓ સામે ઉતરતી હોય ને તો આમ કાયદેસર ઠેકડા મારે ને ગાડીઓ
એ રીતની પોઝિશન છે અત્યારે મહારાષ્ટ્રમાં સાકરીના ઘાટમાં. અને મિત્રો આપણે નીકળ્યા અત્યારનો ક્યાંય એમને ક્યાંય વરસાદે હવે છે. વરસાદ આપણને એક દોરાવા નેડો નથી. હવે આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન છે. બાકી અત્યારે તો ક્યાંય વરસાદ છે નહીં. બાકી અત્યારે તમારે રસ્તામાં ખાડા જેવો હોય ને તો એની કોઈ સીમા જ નથી. અને આવા ખાડા રહ્યા ને આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને એટલે લાગત ચાલુ થઈ જાય, ગાડી ટોપમાં પડવાનું નામ જ ન લે. એ રીતના મિત્રો ખાડા પડી ગયા છે. જો અત્યારે લાગત બધી ગાડીઓ ઉતરે છે અને ચડે છે, બધા એટલે બધા ખાડા જ છે. બીજે તો આમ આગળ જાય એટલે શું પોઝિશન છે એ જ કાંઈ નક્કી નથી. અને કામે ચાલુ કરી દીધું છે ખાડા પૂરવાનું. પણ એમાં એવું છે કે ખાડા પૂરે પણ ગાડીઓ જેટલી આ રોડે આપણે હાલે છે ગમે એવા ખાડા પૂરે તો પાછા ખાડા પડી જાય. એટલે બહુ રસ્તાની હાલત રહી ખરાબ છે. તો અત્યારે કામ ચાલુ જ છે ખાડા પૂરવાનું. બાકી તમે ખાડા સિવાયનું વાતાવરણ જોવો ને તો એક નંબર, કાંઈ ઘટે નહીં. એટલે આવી પોઝિશન છે મિત્રો અત્યારે મહારાષ્ટ્રની. અને અત્યારે મિત્રો તમે જુઓ ને તો ગાડીઓવાળાને અત્યારે જે ચોમાસામાં જે વેરેન્ટેજ આવે ને એવું વેરેન્ટેજ તો લગભગ આખા ભરવાનું આવે. કેમકે ચોમાસામાં તમે જુઓ ને તો ટાયરોનું વેરેન્ટેજ, ગાડીઓ આવી રીતની ખાડા હોય અને એમાં પડે એટલે પાટાનું નુકસાન. અત્યારે હું છે ગાડીઓવાળાને ચોમાસામાં જે નુકસાની આવે ને એવી લગભગ 8 મહિનામાં નુકસાની નહીં આવતી. કેમકે કાંઈક ને કાંઈક બનાવ ગાડીઓમાં બને નવી ગાડીઓ હોય એને ઓછો વાંધો આવે તો નવી ગાડીઓવાળાને થોડુંક ઓમ કેવરાવે. ધંધામાં મંદી અત્યારે, કેમકે નવી ગાડીઓ હોય એટલે લાખ ઉપર હપ્તા હોય. અને અત્યારે ગાડીઓ રહી હપ્તાને કરે નહીં. બહુ ધ્યાન રાખીને કરે તો ગાડી હપ્તો કરી નાખે. હવે પછી હપ્તો રહ્યો ને એ બધાને અડાવડો સેટિંગ કરીને જ નાખવો પડે. કે અત્યારે પોઝિશન બહુ ખરાબ છે ગાડીઓવાળા માટે. અને ઉપર જતા રસ્તા ખરાબ, ગાડીઓના વેરેન્ટેજ એવડા, ટાયરોના ખર્ચા. અને અત્યારે એવું છે કે 4 મહિનામાં જે ગાડીઓવાળા ભોગવે ને એની તો કોઈ સીમા જ છે. એટલે આવું બધું મિત્રો અત્યારે પોઝિશન છે ગાડીઓવાળાની. હવે આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય અને વિડીયોમાં બન્યા રહી ગયો. અને હવે મિત્રો આપણે કાલથી જે વિડીયો આવશે ને એ આપણા વિડીયો રેગ્યુલર આવશે. કેમકે અત્યારે તો છે વિડીયોનું કંઈ આખું સેટિંગ જ આખું વિખાઈ ગયું. એટલે પછી કાલથી જે વિડીયો આપણે ઉતરશું ને એ કમ્પ્લીટ વિડીયો આપણે આવશે. હવે ધીરે ધીરે ઘાટ ચડી જાય વિડીયોમાં બન્યા રહી ગયો. જીજે બારાવાલે ભાવેશભાઈ આપણી જેમ એ વિડીયો જ ઉતારે છે. અને આપણે આગળ મળ્યા હતા પણ ત્યારે આપણે વિડીયો ઉતાર્યો નહોતો. આપણે જીજે બારાવાલે ભાવેશભાઈ એ અત્યારે જુઓ આપણે ભેગા થઈ ગયા છે. બે બ્લોગર, સામને બ્લોગર. એ હોતલ વિડીયો ઉતારે છે અને આપણે હોતલ વિડીયો ઉતારી છે. આપણે જીજે બારાવાલે. અને અત્યારે અમે એકતા હોટલે ભેગા થયા હતા. એમની 14 ટાયર ગાડી છે અને એમને મિત્રો ભરેલું છે નગરનું, જે આપણે અહેમદનગર કે ને ત્યાંનો એમને માલ ભરેલો છે. અને મિત્રો રસ્તાની પોઝિશન તમે જોવો, આપણે વિડીયોમાં કહેતા આવતા હતા ને કે ભાઈ અત્યારે ઘાટની હાલત તમે જોવો કાંઈ ન ઘટે. ભાવેશભાઈ જોવો વિડીયો ઉતારે છે આપણે જોવો
કેમ કે એ વતન આપણી જેમ જ વિડીયો ઉતારે છે, આપણે ટ્રક બ્લોગ. એટલે હવે આપણે આગળ પાર્થ હોટલે ઊભા રહીશું. અને અત્યારે તમે ઘાટનો નજારો જોવો ને તો કાંઈ ઘટે નહીં. એક નંબર વ્યૂ છે, જો લીલું છમ વાતાવરણ છે. એટલે હવે મિત્રો આપણે ઘાટ ચડી જાય અને વિડીયોમાં બન્યા રહી જાઓ. ઘાટ ચડી ગયા છે અને ઘાટ ચડીને અત્યારે આપણે રાખી છે પાર્થ હોટલે. અને પાર્થ હોટલે અત્યારે જોવું આપણે આવી ગઈ છે આપણે ભાવેશભાઈની ગાડી GJ 12 6776. અને અત્યારે જો એ વતન આપણે વિડીયો જ ઉતાર્યા છે. અને અમે મિત્રો ભેગા થઈ ગયા હતા એકતા હોટલે. આપણે જે એકતા હોટલ રહીને નવાપુર બોર્ડર પાસ કરી અને ત્યાં મિત્રો આપણે ભેગા થઈ ગયા હતા. અને અત્યારે આપણે વિડીયો આજે આપણે ઉતાર્યો જ નહોતો, પણ આપણે પછી ઘાટનો એનો સીન લેવા માટે વિડીયો ચાલુ કરી દીધો. અને અત્યારે જો ભાવેશભાઈ જો વિડીયો ઉતારે છે. શું હે ભાવેશભાઈ, મોજમાં ને? તો વાંધો નહીં. તમારે ક્યાંનું લોડિંગ છે? મારે લોડિંગ છે પૂનાનું. પૂનાનું? આ જો પૂનાનું, મને નગરનું હતું. મેં નગરનું, પૂનાનું. મિત્રો આપણે ભાવેશભાઈને લોડિંગ છે પૂનાનું. અને એમની જોવો 14 ટાયર ગાડી તમે વિડીયોમાં જોઈ જ છે, કહેવાની જરૂર નથી. પણ આ તો શું છે કે આજે અમારે ઘણા ટાઈમ પછી ભેગા થયા છે. મુલાકાત મિત્રો આપણે પહેલી વાર થઈ છે ભાવેશભાઈની. બાકી ફોનમાં તો અમારે વાતચીત ચાલુ જ હોય, પણ રૂબરૂ અમે આજે પહેલી વાર ભેગા થયા છે. અને હવે આપણે ચા પાણી ને એવું પીવી અને પછી અહીંથી અમે મિત્રો અમારે નોખું પડી જવાનું છે. કેમ કે એમને દહીવર થઈ જવાનું હોય, કોસંબા થઈને જવું તો સારું. કેમ કે મિત્રો અત્યારે એમ આપણે જવાનું છે નાગપુર રોડે અને એમને આગળ કોસંબા થઈને જાય છે, પછી દહીવેલ થઈને બે જગ્યાએ થઈને જવાય. એટલે જોવી હવે કઈ બાજુ થઈને જવાનું એ એમના વિડીયોમાં ખબર પડી જાય છે. ને આપણો વિડીયો તો કંઈક ઓરિજિનલ મૂવીનો કોસંબા થઈને જાય. આપણે ભાવેશભાઈ કોસંબા થઈને જાય છે, માલેગાંવ થઈને જવાનું ને કાંઈ વાંધો નહીં. હાલો ચા પાણી પીતા આવી અને નીકળી. અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભાવેશભાઈની ચેનલે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી વતન કરી નાખજો. બરાબર. અને ભાવેશભાઈનું જુઓ નામ લખેલું જ છે અહીંયા, GJ 12 વાલે ટ્રક ડ્રાઈવર યુટ્યુબ ચેનલ. આ ચેનલ રહી સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આપણા અહીંયા વતન જુઓ ઇન્સ્ટાગ્રામ છે દિલીપભાઈ અને ભાવેશભાઈ, એમની ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી નાખજો. એટલે હવે આપણે ચા પાણી પી આવી. ચા પાણી પી લીધા છે ભાવેશભાઈને એની ભેગું. અને હવે નીકળી અને ભાવેશભાઈ ભેગું ગાડી જોવો એક આવડિયા છે, એ એમના ભાઈની ગાડી છે 14 ટાયર. આ બાજુ ભાવેશભાઈની છે અને ઓલી બાજુ જો સામે પડીને એ વતન છે આપણે કચ્છની ગાડી. એટલે હવે બધી ગાડીઓ નીકળે છે અને હવે આગળથી બધી ગાડીઓ નોખી પડી જાય છે. હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી પાર્થ હોટલ. જલગાંવ પહોંચી ગયા છે. અને મિત્રો આપણે બધા કહીએ કે ભાઈ જલગાંવમાં આપણે રસ્તો બાયપાસ બંધ કરી દીધો છે. એટલે
એટલે રસ્તો મિત્રો બંધ જ છે. પણ મિત્રો આપણે એક આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણને રસ્તામાં મળ્યા હતા, એટલે ઉદય હાલ્યા હતા કે આપણો જે બાયપાસ રસ્તો રહ્યો ને એ ખાલી આપણે જ્યાંથી આવીને ત્યાંથી બંધ કરેલો છે. આમ આપણે ખામગાંવ મલકાપુર બાજુથી આવીને એટલે ત્યાં આપણે ખાલી બંધ કરેલો છે. બાકી આખો બાયપાસ રહ્યો ને મિત્રો ખુલ્લો છે. અને આપણે ધુલિયા બાજુથી ગાડી આવતી હોય તો આપણે ગાડી રોંગ સાઈડમાં લઈ લેવાની. રોંગ સાઈડમાં લઈને જે રેલવે બ્રિજ આવે ને એ ટપી જાય એટલે પછી આપણે ગાડી લઈ લેવાની પાછી આપણી સાઈડમાં. એટલે કમ્પ્લેટ રોડ રહ્યો ને બાયપાસ ચાલુ છે. પણ મિત્રો આપણે હાલવું હોય તો આપણી સેફટીમાં ગાડી લઈને આવવું. એનું કારણ છે કે અત્યારે બધે ડ્રાઈવર જેટ મારેલો છે, એટલે કોઈ ગાડી બાયપાસમાં હાલે નહીં. અને અત્યારે મિત્રો આપણે 1 વાગે જલગાંવ બાયપાસમાં જ હાલ્યા જઈએ છીએ. તો તમને નજરે દેખાડું, આ આપણે જલગાંવ બાયપાસ છે. જુઓ બધી ગાડીઓ રહીને એ આપણે જલગાંવ સિટીમાં થઈને હાલે, પણ આપણે મિત્રો બાયપાસમાંથી થઈને હાલી છે. કેમ કે બાયપાસ રહ્યો ને એ કમ્પ્લેટ ચાલુ જ છે. પણ શું છે કે આગળ કન્વાઈ મારેલી છે અને જ્યાંથી આવી ત્યાં કન્વાઈ મારી છે. એટલે આપણે શું છે કે જે આપણે ડ્રાઈવર ભાઈ આવેલા હાલી તો ખબર પડે કે હકીકતમાં શું પોઝિશન છે. બાકી રોડનું કામ રહ્યું ને કે અમુક ખાડાની પૂરું દોરવા હાટું અત્યારે જલગાંવ બાયપાસ બંધ કરેલો છે. એટલે હાલવું તો આપણી સેફટીમાં જેને હાલવું હોય એ બિંદાસ હાલી શકે છે. જલગાંવ બાયપાસ કમ્પ્લેટ ચાલુ જ છે. બાકી આગળ ને પાછળ બે બાજુ કન્વાઈ મારેલી છે. બાકી કોઈ જાતનું કાંઈ ટેન્શન છે નહીં. અત્યારે આપણે જલગાંવ બાયપાસમાં થઈને રાતે 1 વાગે હાલી છે. અત્યારે કોઈ ગાડી નથી, આપણી આગળ નથી ગાડી ને પાછળ ગાડી નથી, એકલી આપણી ગાડી હાલી જાય છે. એટલે જે કોઈને સિટીમાં ન હાલવું હોય અને બાયપાસમાંથી થઈને હાલવું હોય તો આપણે બીજી વાર કહી દઈએ કે ભાઈ આપણે ધુલિયાથી આવતા હોય તો ધુલિયાથી આપણે ગાડીથી જલગાંવ આપણે પહોંચીએ એટલે ગાડી રોંગ સાઈડમાં લઈ લેવાની. રોંગ સાઈડમાં લઈને બ્રિજ ટપી અને થોડાક હાલશો ને એટલે કાયદેસર કટ વળતી છે. એ કટમાં પાછી ખાલી સાઈડ ગાડી લઈ લ્યો એટલે સીધે આપણે બાયપાસ આખા પૂરો થઈ જાય. એટલે આપણે એક વિડીયોના માપાથી એ બધાને કહીએ કે કોઈને જલગાંવ સિટી અંદર ન જવું હોય તો આપણે રોંગ સાઈડમાંથી આવકમાં જતા હોય તો રોંગ સાઈડમાં, અને આવકમાં આવતા હોય તો બ્રિજ એટલે સીધી કમ્પ્લેટ લાઈન ચાલુ છે. કોઈ જાતનું કાંઈ ટેન્શન છે નહીં. એટલે ગમે એ આપણા ડ્રાઈવર ભાઈ વિડીયો જોતા હોય તો જલગાંવ બાયપાસમાં થઈને ગાડી લઈ અને રાતે હાલતા હોય તો હવાની સેફટીના રીતે હાલવું. કેમ કે કોઈ ગાડીઓ આવતી ન હોય એટલે થોડુંક આપણે આપણી રીતને કાઢવાની ગાડી. બાકી અત્યારે જો આપણે જલગાંવ બાયપાસમાં હાલ્યા જઈએ છીએ અને રસ્તો હાવ એટલે હાવ સુમસાન છે. કેમ કે કોઈ ગાડીઓ કાંઈ હોય નહીં એટલે થોડુંક ધ્યાન રાખીને હાલવું પડે. અને આ બાજુ જલગાંવ છે જુઓ. અને આપણે અત્યારે જલગાંવ બાયપાસમાં રાતે 1 વાગે ગાડી કાઢી છે. અને આ જોઈ લ્યો બોર્ડ વતન આવી ગયું છે, તમને પ્રકાશમાં દેખાય તો ભલે. આ જલગાંવ બાયપાસ જુઓ, જલગાંવ બાયપાસ 3 કિલોમીટર છે. એટલે આ રીતનું છે. અને અત્યારે સુમસાન રસ્તો છે. કેમ કે બાયપાસ બંધ જ કરેલો છે, પણ આપણે બંધ બાયપાસમાં હાલ્યા જઈએ છીએ. એટલે હવે આપણે જાજુ આખું નથી, એટલે હવે આપણે હાલ્યા જાય. કેમ કે આપણે આગળ ગાડી કોઈ નથી અને પાછળ નથી. જો પાછળ કોઈ ગાડી દેખાતી નથી. આવ સુમસાન રસ્તો છે. એટલે ગમે એ મિત્રો આપણે રાતે આવતા હોય તો આપણે આપણી સેફટીમાં હાલવું. જલગાંવ બાયપાસ રહ્યો એ કરી નાખ્યો છે પૂરો. આ જો આપણે બાયપાસમાંથી બહાર નીકળી ગયા અને બીજી બધી ગાડીઓ રહી આવે છે સિટીમાંથી. જવાનું એ અત્યારે સિટીમાંથી ગાડીઓ આવે ને ત્યાંથી, અને આ આપણે જલગાંવ બાયપાસમાં જવા. કેમ કે એ ગાડીઓ રહીને બધી સિટીમાં થઈને જો અહીંથી નીકળ્યા આ બ્રિજ હેઠે થઈને. અને આપણે અત્યારે જો જલગાંવ બાયપાસ પાસ કરી લીધો હે. કોઈ ગાડી અહીંયા ન હોય, પાછળ નથી આગળ કોઈ નથી. હવે આ બ્રિજ ટપીને પછી બધી ગાડીઓ આવે. કેમ કે હવે સિટીની ગાડીઓ રહે ને બધી અહીંયા ભેગી થઈ જાય. એટલે જે મિત્રો કોઈને આવવું હોય એ આવી ગયા છે.
જો આપણે તો રાતે આવેલા છે. જો આ બીજી ગાડીઓ રહી ને આ સિટીમાં જો આ રીતની આવે, એ સિટીની ગાડીઓ બધી અહીંયા ભેગી થઈ જાય. અને આ આપણે જલગાંવ બાયપાસ થઈ જાય પૂરો. એટલે બધા મિત્રોને કહેવાનું કે જેને હાલવું હોય એ હાલી ગયા છે, કોઈ જાતનું કાંઈ ટેન્શન છે નહીં.